વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે વિદેશી કૃતિઓની વાત કરતા હતા. એમાં યુલિસિસ પાસે આવીને આપણી વાત અટકેલી હતી. એટલે યુલિસિસની એકવાર ફરી વાત કરી લઈએ. આઇરિશ લેખક જેમ્સ જોઇસની આ બહુ જ જાણીતી નવલકથા 1922માં એ પ્રગટ થઈ. જો વેસ્ટલેન્ડ 1922માં, સિદ્ધાર્થ 1922માં, યુલિસિસ 1922માં. આના જે પાત્રો છે એ લિયોપોલ્ડ બ્લૂમ, મોલી બ્લૂમ, સ્ટીફન ડેડલસ, બક મુલિગન, મેકડોવેલ વગેરે. આ પ્રયોગાત્મક નવલકથા છે. ડબલિનની વાત કરે છે, ડબલિન શહેરની. અને જેને આપણે કહીએ છીએ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, આંતરચેતના પ્રવાહની પ્રયુક્તિથી આ લખાયેલી છે. ખાસ કરીને એક વસ્તુ યાદ રાખવાની કે જે યુલિસિસ છે એ મૂળ લેટિન નામ જે ઓડિસિયસ છે, એ ઓડિસિયસને અહીંયા યુલિસિસ કહે છે. આ લેખકની બીજી બહુ જ જાણીતી એટલી જ અઘરી નવલકથા અ પોર્ટ્રેટ ઓફ ધ આર્ટિસ્ટ. ભાગ્યે જ કોઈએ વાંચી હશે. બધા નવલકથાની વાત ભલે કરે પણ યુલિસિસ વાંચવાવાળા પણ આપણે ત્યાં બહુ ઓછા છે. એવું કહેવાય છે કે જેમ આઇન્સ્ટાઈનનો રિલેટિવિટીવાળું, સાપેક્ષતાવાદવાળું બહુ બધાને નથી સમજાતું, એવું જ યુલિસિસ માટે પણ કહેવાય છે. ટોની મોરિસનની નવલકથા સોંગ ઓફ સોલોમન. ટોની મોરિસન એ અમેરિકન લેખિકા હતા. અહીં જે પાત્રો છે એ મિલ્કમેન ડેડ, પાયલટ ડેડ, ગ્યુટરબેઇન, મેકોન. અને આ મેકોન એ મિશિગનમાં રહેવાવાળો છે. અનિતા દેસાઈ એ ભારતીય સર્જક છે અને અંગ્રેજી ભાષામાં લખે છે. એની એક કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે, એ છે ફાયર ઓન ધ માઉન્ટેન. નંદા કૌલ એ એનું પાત્ર છે. એણે જિંદગીના છેલ્લા વર્ષોમાં પહાડોમાં રહેવાનું નક્કી કરેલું છે અને એની એ એકલતામાં એની પૌત્રી રાકા આવીને ભંગ પાડે છે. 1977માં આ કૃતિ આવી. મનોવૈજ્ઞાનિક વાસ્તવ રજૂ કરતી કૃતિ છે. વિધવાની જિંદગીની એકલતા અને અવસાદ એની આ નવલકથામાં વાત છે. કસૌલી એ જગ્યામાં પહાડની વચ્ચે એ રહે છે. આશા એ નંદા કૌલની દીકરી છે અને રાકા એ આશાની દીકરી છે. તો આ પ્રમાણેની કૃતિઓ તમારા અભ્યાસક્રમમાં છે. થોડાક સવાલ પછી ફરી એકવાર થોડાક ગુજરાતી સવાલ, અને હું આજે અહીં આગળ વાત પૂરી કરીશ. જેને એવું લાગતું હોય કે આ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરો, એ જો યુટ્યુબમાં અથવા ફેસબુકમાં લખશે તો હું આ જે આપણો ઉપક્રમ છે એ આગળ વધારીશ. નહીંતર આજનો આ વિડીયો એ છેલ્લો વિડીયો માનજો. પ્લેટો કઈ થિયરી માટે જાણીતો છે? સબ્લાઇમ, ઇમિટેશન, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ કે પછી ટ્રાન્સફોર્મેશન? તો આપણને તરત જ ખબર પડવી જોઈએ કે ઇમિટેશન, અનુકરણ માટે પ્લેટો જાણીતા છે. ઓબ્જેક્ટિવ કોરિલેટિવ કોનું? તો ટી.એસ. એલિયટનું. ઓન ધ સબ્લાઇમ કોનું? તો લોન્જાઇનસનું. એ આપણને તરત યાદ આવે. એરિસ્ટોટલે કયો ગ્રંથ વિવેચનનો લખ્યો? ધ રિપબ્લિક, પોએટિક્સ એન્ડ એપોલોજી ફોર પોએટ્રી, અને આમાંથી કોઈ નહીં. તો પોએટિક્સ એ એરિસ્ટોટલના ગ્રંથનું નામ છે, કારણ કે ધ રિપબ્લિક એ પ્લેટોના ગ્રંથનું નામ છે. હજુ આગળ એકાદો પૂછી, આ બધા એ સવાલો પૂછી રહીશું જે તમે અત્યાર સુધીમાં
સાંભળ્યા છે આગળના વિડીયોમાં. નીચેનામાંથી કઈ નવલકથા સાયકોલોજીકલ નોવેલ છે? 1. આઉટસાઇડર, 2. નોઝિયા, 3. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, 4. ધ હાર્ટ ઓફ ડાર્કનેસ. હવે ધારો કે હું અત્યારે તો કહી દઉં કે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ એ મનોવૈજ્ઞાનિક નવલકથા છે અને એના લેખક છે દોસ્તોવસ્કી. તો બાકીના આપણને આવડે. ધ આઉટસાઇડર આપણે કાલે જ કહેલું, આલ્બેર કામુ. નોઝિયા કોની છે, હાર્ટ ઓફ ડાર્કનેસ કોની છે, એ આપણે શોધવાનું. દાંતેના ડિવાઇન કોમેડીના બીજા ભાગનું નામ શું? હવે જો આપણે આ પણ કર્યું. પહેલા ભાગનું નામ ઇન્ફર્નો, બીજો ભાગ પેરાડિસ્કો, પાર્ગેટ્રિયો, ત્રીજો ભાગ પેરાડિસ્કો. તો અહીં આગળ તમને બીજો ભાગ પૂછ્યો છે એટલે ઇન્ફર્નો નહીં આવે, પેરાડિસ્કો નહીં આવે. કયો આવે એ આપણે જોઈ લેવાનું. યુલિસિસમાં નેરેટિવ ટેકનિક કઈ વપરાય છે? પત્ર, વર્ણનાત્મક, ડાયરી કે પછી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, આંતરચેતના પ્રવાહ. હમણાં જ કહ્યું આંતરચેતના પ્રવાહની પ્રયુક્તિથી એ લખાય છે. માદામ બોવારી ક્યારે પ્રકાશિત થઈ? કાલે મેં કહેલું 1956માં. ડોલ્સ હાઉસ હેનરિક ઇબ્સનનું 1879માં લખાયેલું નાટક એ કયા પ્રકારમાં આવે? 1. કિચન સિંક ડ્રામા, 2. રિયાલિઝમ, 3. એક્ઝિસ્ટેન્શિયલિઝમ અને 4. એન્ટી સેન્ટિમેન્ટલ કોમેડી. તો એક્ઝિસ્ટેન્શિયલિઝમ એટલે અસ્તિત્વવાદી, તો આ રિયાલિઝમ વાસ્તવવાદી નાટક છે એટલે રિયાલિઝમ. ધ ટ્રાયલના લેખક કોણ? આપણે કાલે જ જોયેલું. એટલે વિકલ્પ છે આલ્બેર કામુ, દોસ્તોવસ્કી, જીન પોલ સાત્ર અને ફ્રાન્સ કાફકા. તો ધ ટ્રાયલ એ કાફકાની છે. ધ ટ્રાયલ, ધ કેસલ આ બધી કાફકાની છે. મેટામોર્ફોસિસ. કામુ હોય તો આઉટસાઇડર, જેને ધ સ્ટ્રેન્જર પણ કહે છે તે. દોસ્તોવસ્કી હોય તો ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, ઇડિયટ, બ્રધર્સ કારામાઝોવા આ બધી દોસ્તોવસ્કીની આવે. રાઇનર મારિયા રિલ્કે બહુ જાણીતા કવિ, એ કયા દેશના વતની? અમેરિકા, જર્મની, રશિયા કે ઇંગ્લેન્ડ? તો રિલ્કે જર્મનીના હતા. 100 Years of Solitude કોણે લખી? E.M. ફોસ્ટર, સલમાન રશદી, ઇંતઝાર હુસેન અને ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ. તો આપણને કાલે સાંભળ્યું છે એટલે ખબર છે 100 Years of Solitude એ માર્કેઝની છે. ઓથેલોના વિલનનું નામ શું? કેશિયસ, ઇયાગો, રોડ્રિગો કે કેશિયો? તો ઇયાગો એ ઓથેલોના વિલનનું નામ છે. એગામેમ્નન એ કઈ જગ્યાનો રાજા હતો? ટ્રોયનો હતો. આપણે કાલે ટ્રોયના રાજાનું નામ જોયું છે, પેરિસના પિતા, એટલે એ આપણને આવડવું જોઈએ કારણ કે ઇલિયડની અંદર આપણે એ જોયું છે. રોમ, ટ્રોય, ડેનમાર્ક કે આર્ગોસ? તો એગામેમ્નન એ આર્ગોસનો રાજા હતો. કારણ કે ડેનમાર્ક કઈ જગ્યા, કયા નાટકની અંદર પાછળની ભૂમિકા આવે, પશ્ચાત ભૂમા પડેલું છે? તો શેક્સપિયરનું હેમલેટ. વેસ્ટલેન્ડ ક્યારે પબ્લિશ થયું? હજુ હમણાં જ આપણે જોયું 1922ની અંદર વેસ્ટલેન્ડ છે, સિદ્ધાર્થ છે, યુલિસિસ છે. પોઝોના નોકરનું નામ શું? તો લકી, એસ્ટ્રાગોન, વ્લાદિમીર કે યાંગ?
તો એસ્ટ્રાગોન અને વ્લાદિમીર તો પહેલેથી મંચ પર હાજર જ હતા જ્યારે પોઝો અને લકી આવે છે ત્યારે. તો પોઝોના નોકરનું નામ લકી છે. ઓલ્ડ મેન એન્ડ ધ સી, એનો જે ઘરડો માછીમાર છે એનું નામ શું? માર્લિન, આઇસલિન, એલ્ગર્નન કે પછી સાન્તિયાગો? તો સાન્તિયાગો એનું નામ છે. નીચેનામાંથી કયું પુસ્તક નોર્થોપ ફ્રાયનું છે? ધ એનેટોમી ઓફ મેલન્કલી, મેડ વુમન ઇન ધ એટિક, અ રૂમ ઓફ વન્સ ઓન અને એનેટોમી ઓફ ક્રિટિસિઝમ. તો એનેટોમી ઓફ ક્રિટિસિઝમ એ નોર્થોપ ફ્રાયના પુસ્તકનું નામ છે. આપણને કોઈ પૂછે કે એ રૂમ ઓફ વન્સ ઓન તમારા કદાચ અભ્યાસક્રમમાં પણ છે, એ કોનું? તો વર્જિનિયા વુલ્ફનું. રંજના હરીશે પોતાનો ઓરડો નામે એનો અનુવાદ પણ કરેલો છે. ટી.એસ. એલિયટનો ઇમ્પર્સનાલિટી, નિર્વૈયક્તિકતા આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ, એ કયા નિબંધમાં છે? ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ, ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ, બાયોગ્રાફિયા લિટરેરિયા કે પછી ઉપરનામાંથી કોઈ નહીં? તો ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ, જેને આપણે ઇમ્પર્સનાલિટી માટે, નિર્વૈયક્તિકતા માટેનો જે નિબંધ છે એ ટ્રેડિશન, પરંપરા અને નિર્વૈયક્તિકતા એ નામે એનો અનુવાદ પણ થયેલો છે. 4 કાઇન્ડ ઓફ મિનિંગ, જો 3 વોઇસીસ ઓફ પોએટ્રી, તો પછી ટી.એસ. એલિયટનો નિબંધ. 4 કાઇન્ડ્સ ઓફ મિનિંગ આ કોણે લખ્યું? તો આનો જવાબ સીધો જ આવે કે I.A. રિચર્ડ્સ. કારણ કે મિનિંગની આખી વાત હોય તો બ્રુક્સમાં નહીં જવાનું, I.A. રિચર્ડ્સનું છે. હવે થોડાક ગુજરાતી બહુ જ ઉતાવળે જવાબ જ સીધા આપીશ. છાંદસી, છંદોને લગતું પુસ્તક, કાંતિલાલ કાલાણીનું. બૃહદ પિંગળ, રાવી પાઠકનું. કાલચક્ર તો મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીનો નિબંધ છે, પણ કથાચક્ર તો સુરેશ જોશીનો નવલકથા છે. કાયર, મોહમ્મદ માકડની નવલકથા. કાયા લાકડાની માયા લુગડાની તો જયંતી દલાલનો નાટ્ય વિષયક વિવેચનનું પુસ્તક છે, 1963માં લખાયો છે. કાવ્ય ચર્ચા સુરેશ જોશીનું, 1971. કાવ્ય તત્વ વિચાર, 1947, આનંદ શંકર ધ્રુવ. કાવ્યની શક્તિ, રાવી પાઠક, 1939. કાવ્યમાં શબ્દ, હરિવલ્લભ ભયાણી, 1968. કાવ્ય મંગલા, 1933, પણ આ વિવેચન સંગ્રહ નથી, સુંદરમનો કાવ્ય સંગ્રહ છે. કાવ્ય વિવેચન, 1949. ડોલરરાય માકડનો કાવ્ય શાસ્ત્ર વિશેનો લેખોનું પુસ્તક છે. નામ ઉપનામ મેં તમને વારે વારે કહ્યું છે. આદિલ મંસૂરીને આપણે ઓળખીએ, પણ એમનું નામ મંસૂરી ફકીર મોહમ્મદ ગુલામ નબી. કોષ ખોલીશું પરિષદનો તો આ બધા નામ મળશે. ગની દહીંવાલા તો અબ્દુલ કરીમ દહીંવાલા. આસિમ રાંદેરી તો સુબેદાર મહેમૂદ મિયા મોહમ્મદ ઇમામ, એટલે આસિમ રાંદેરી, જે સુરતના બહુ જાણીતા શાયર. શૈદા તો દામાણી હરજી લવજી, અતિશય લોકપ્રિય નવલકથાકાર પણ ખરા અને ગઝલકાર પણ ખરા. શૈદા નામ આપણને એટલું બધું પરિચિત છે કે આપણે દામાણી હરજી લવજી યાદ રાખી શકતા નથી. આત્મકથા પુસ્તકનું નામ જ્યારે હોય ત્યારે યાદ રાખવાનું, ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા પણ આત્મકથા જ છે, 1 થી 6 ભાગ, અને હવે જે નવી આવી 1 થી 4 ભાગ. ઇન્દુલાલ યાજ્ઞિક અને સુમંત મહેતા એની આત્મકથાનું નામ પણ આત્મકથા જ છે. પણ આત્મકથાના ટુકડા તો એ ફાધર વાલેસનું પ્રવાસ વર્ણન છે, 1979માં પ્રકાશિત. આત્મનિમજ્જન, જો આત્મવૃત્તાંત હોય તો મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મચરિત્ર, જે છેક 1979માં ધીરુભાઈ ઠાકરે સંપાદિત કરીને પ્રગટ કર્યું. એટલે આત્મવૃત્તાંત હોય તો એ
એમનું આત્મચરિત્ર છે. પણ આત્મનિમજ્જન 1959માં મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો કાવ્ય સંગ્રહ. મોટે ભાગે આપણે મણિલાલ નભુભાઈ દ્વિવેદી કવિ પણ હોય એવું બહુ ઓછું વિચારીએ, પણ આત્મનિમજ્જન એમનો કાવ્ય સંગ્રહ છે. આનંદ મીમાંસા રસિકલાલ પરીખનો સૌંદર્ય શાસ્ત્ર વિષયક ગ્રંથ. આમ પણ આપણે ત્યાં એસ્થેટિકને લગતા પુસ્તકોનો દુષ્કાળ છે, તો એની અંદર આ એક યાદ રાખવા જેવો ગ્રંથ છે, રસિકલાલ પરીખનો આનંદ મીમાંસા. આપણા કવિઓ 1942માં નરસિંહ પહેલાના કવિઓની માહિતી આપતો કેકા શાસ્ત્રીનો ગ્રંથ. સંશોધનમાં પણ પૂછી શકે. કેકા શાસ્ત્રી એટલે કેશવલાલ કાશીરામ શાસ્ત્રી, આપણા પંડિત, ભાષા વિજ્ઞાન અને મધ્યકાલીન સાહિત્યના બહુ જ મોટા સંશોધક સંપાદક. આપણા કવિ હોય તો કેકા શાસ્ત્રી, પણ આપણા સાક્ષર રત્નો તો કવિ નાનાલાલે બહાર પાડે. આપણું વિવેચન સાહિત્ય તો હીરાબેન પાઠક, આપણો ધર્મ તો આનંદ શંકર ધ્રુવ, આપણો વારસો અને વૈભવ તો મનુભાઈ પંચોળી, જેની અંદર ઇતિહાસ નહીં પણ સાંસ્કૃતિક ઇતિહાસની વાત છે. સુરેશ જોશીના કાવ્ય સંગ્રહ પૂછે તો ઈતરા અને પ્રત્યંચા. પણ સાથે સાથે યાદ રાખવાનું કે હિમાંશી શેલતની એક વાર્તાનું નામ ઈતરા છે. ઈતરા એટલે બીજી સ્ત્રી, પત્ની સિવાયની સ્ત્રી હોય એને ઈતરા કહેવાય. ઇંગ્લેન્ડની મુસાફરી આપણે નીલકંઠની વાંચેલી, પણ ઇંગ્લેન્ડનો પ્રવાસ આવે તો એ પછી કરસનદાસ મૂળજીનો ગ્રંથ છે, એ યાદ રાખવું પડે. ઉત્તરા અને અભિમન્યુ કૃતિ પૂછે કોઈ તો આપણને એવું લાગે કે આ તો કોઈ મધ્યકાળની હશે, કોઈ પ્રેમાનંદ કે કોઈ કરી છે, પણ નહીં. ઉત્તરા અને અભિમન્યુ એ નરસિંહરાવ દિવેટિયાનું ખંડ કાવ્ય છે, એટલે બધી જગ્યાએ અનુમાન સાચા પડતા નથી. ઉપરવાસ તો રઘુવીર ચૌધરીની કથા જ રહી છે, ઉપરવાસ, અંતરવાસ, સહવાસ. પણ ઉપવાસી તો ભોગીલાલ ગાંધીનું ઉપનામ છે. પણ ઉપવાસીના વિચાર તો નટવરલાલ પ્રભુચનો હાસ્ય નિબંધ છે, ઉપવાસીના વિચાર. ઉપાયન તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો અભિનંદન ગ્રંથ છે, એટલે સંપાદિત પુસ્તક છે. પણ ઉપહાર તો કાંતનું સોનેટ છે, જે બકર ઠાકોરને સંબોધીને લખાયેલું છે. ઉર્ધ્વ મૂલ તો ભગવતી કુમાર શર્માની 1981માં બહાર પડેલી દળદાર નવલકથા છે, જેના પાત્રો ક્ષમા, બાદલ, કુણાલ, નિહાર વગેરે છે. કવિતા અને સાહિત્ય 1 થી 4 ભાગ તો રમણભાઈ નીલકંઠ. કવિતાની સમજ 1974 હેમંત દેસાઈ. કવિતા શિક્ષણ 1924 બકર ઠાકોર. કવિની શ્રદ્ધા અને કવિની સાધના એ બે ઉમાશંકર જોશીના ગ્રંથ છે. મેં તમને પૂછેલું સ્વામી આનંદનું મૂળ નામ શું, તો સ્વામી આનંદનું મૂળ નામ દવે હિંમતલાલ રામચંદ્ર. દવે હિંમતલાલ રામચંદ્ર. સ્વામી આનંદના પુસ્તકો કયા, તો કુળ કથાઓ, ધરતીનું લૂણ, મોતને હંફાવનારા, સંતોના અનુજ, નગરોળ. એટલે જ્યારે ધરતીની આરતી આવે ત્યારે આપણે યાદ રાખવાનું કે એ લોકમિલાપે કરેલું સ્વામી આનંદના ઉત્તમ ચરિત્ર ચિત્રણોનું સંપાદન છે. મૂળ પુસ્તકો કુળકથા, ધરતીનું લૂણ, મોતને હંફાવનારા, સંતોના અનુજ, નગરોળ, મહાદેવથી મોટ. હજુ સ્વામી આનંદના ઘણા બધા પુસ્તકો છે. તો કઈ રીતે આપણે આ પરીક્ષાઓ પાસ કરી શકીએ? સાલવારી પુસ્તકોના નામ, થોડોક તર્ક લડાવવાનો કે રમણભાઈ નીલકંઠનું પુસ્તક હોય તો એ ક્યારે હોય, યુગ પ્રમાણે સર્જકોના નામ અમને ખબર હોવા જોઈએ. સાહિત્ય પરિષદનો કોષ ભાગ 1 અને ભાગ 2 એ આપણે લગભગ જો રોજ એમાંથી પસાર થતા હોઈએ તો પણ આપણને બહુ વાંધો આવે નહીં. પરદેશી કૃતિઓમાંથી પસાર ન થઈએ તો આમ તો મોટા ભાગની મેં લઈ લીધી, પણ નહીંતર વિકિપીડિયા પર તમને એની પરીક્ષામાં પૂછાય એટલી વિગતો તો આવે જ છે, કારણ કે તમારે તો આમ પણ MCQ છે, તમારે એના વિશે લાંબા લખાણ કરવાના નથી. એ જ રીતે કઈ મહત્વની કૃતિઓ આપણને ખબર હોવી જોઈએ,
તો જે ભારતીય સર્જકો છે તો નિર્મલ વર્મા જેવા સર્જક છે, પ્રેમચંદ, ટાગોર, શરદ બાબુ, મહાશ્વેતા દેવી, વી.સ. ખાંડેકર, ખાનોલકર, ગિરીશ કર્નાડ, વિજય તેંડુલકર, આ બધા નામ એવા છે જે આપણને, અમૃતા પ્રીતમ, જેની આપણને ખબર હોવી જોઈએ. તમારે ક્રિષ્ના સોબતીની જિંદગીનામાં પણ છે. કુર્તલાઈન હૈદરની આગ કા દરિયા જેવી નવલકથા આપણને ખબર હોવી જોઈએ. રાહી માસૂમ રઝાની આધા ગાંવ અથવા કટરાબી આરઝુ અથવા તો ટોપી શુક્લા જેવી નવલકથાઓ પણ આપણને ખબર હોવી જોઈએ. ગિરીશ કર્નાડના 4-5 નાટકો, નાગમંડલ છે, યયાતિ છે, હૈવદન છે, રક્ત કલ્યાણ છે, એ જો આપણને તરત યાદ આવતા હોય. વિજય તેંડુલકરના નાટક શાંતતા કોર્ટ ચાલુ આહે જેવું આપણને તરત યાદ આવતું. બાદલ સરકાર જેવા નાટ્યકાર આપણને ખબર હોવા જોઈએ. અથવા તો ચરણદાસ ચોર નાટકના દિગ્દર્શક કોણ હતા. તો આવી રીતે થોડાક નામો, થોડીક સંસ્થાઓ, નાટક માટેની સંસ્થાઓ, સંશોધન માટેની સંસ્થાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ ક્યાં છે, ગુજરાત સાહિત્ય અકાદમી ક્યાં છે, ફાર્બસ સભા ક્યાં છે, તો હું નથી માનતી કે આપણને બહુ પ્રશ્નો નડે.